तो मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું YouTube ચેનલનો પાસવર્ડ તમે ભૂલી ગયા છો તો નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। જેવા તમે સેટિંગ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા એક ઓપ્શન આવશે ગૂગલ લખેલું, તો તમે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને આવશે ગૂગલ, તો તમારે અહીંયા ગૂગલ પર ક્લિક કરી લેવાનું છે। ગૂગલ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારા ગૂગલની આઈડી બતાવશે, તો અહીંયા ક્લિક કરી દેવાનું છે। જેવા તમે એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે મેનેજ યુઅર ગૂગલ અકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે મેનેજ યુઅર ગૂગલ અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। આવું પેજ ખુલ્યા પછી તમારે અહીંયા સિક્યોરિટી એન્ડ સાઇન અપ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે સિક્યોરિટી એન્ડ સાઇન અપ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે। તમે જોઈ શકો છો લખાયું પાસવર્ડ, નીચે લખાય છે લાસ્ટ ચેન્જ તારીખ, તો તમારે અહીંયા પાસવર્ડ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે પાસવર્ડ પર ક્લિક કરશો એટલે મિત્રો ઓટોમેટિક આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોયા પછી જે પણ તમારા મોબાઈલનો સ્ક્રીન લોક છે એ લોક એન્ટર કરી લેવાનો છે। લોકને એન્ટર કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બે ઓપ્શન આવી ગયા છે, ન્યૂ પાસવર્ડ, કન્ફર્મ ન્યૂ પાસવર્ડ। તો મિત્રો જે પણ તમે નવો પાસવર્ડ બનાવવા માંગો છો એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। અને ખાસ વાત મિત્રો, પાસવર્ડ ઓછામાં ઓછો 8 આંકડાનો હોવો જોઈએ। તો મિત્રો અહીંયા મેં એક નવો પાસવર્ડ બનાવી લીધો। નવો પાસવર્ડ બનાવ્યા પછી તમારે અહીંયા ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી લેવાની છે। ચેન્જ પાસવર્ડ પર ક્લિક કર્યા પછી ફરીથી અહીંયા ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી પાસવર્ડ ચેન્જ કર્યા પછી અહીંયા તમારી આઈડીનો પાસવર્ડ નવો બની જશે। તો મિત્રો આવી રીતે તમે પણ તમારી આઈડીનો નવો પાસવર્ડ બનાવી શકો છો। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।